એક ગામમાં રમેશ નામનો એક ગરીબ વ્યક્તિ રહેતો હતો, જે બહુ મહેનતુ હતો અને પોતાની મહેનતના જબળ પર તે પોતાના પરિવારનું પાલનપોષણ કરતો હતો. રમેશ પાસે થોડી જમીન હતી, જેઓ તે ખેડીને પોતાનું ઘર ચલાવતો હતો. ખેતીમાં તે એટલું વાવતો કે તે પોતાના પરિવારનું પેટ સરળતાથી ભરી શકતો. અને એ જ ગામમાં એક અમીર શહઝાદો રહેતો હતો. શહઝાદાને તેની પૈતૃક મિલકત મળી હતી. ખેતર, ખલિયાન અને સંપત્તિઓ એની પાસે ઘણી બધી હતી. બેહદ ધન દોલત અને દરેક વસ્તુ એની પાસે હતી. જેટલો મોટો એની પાસે ખજાનો હતો, એટલું જ નાનું એનું દિલ હતું. એ મજૂરો પાસેથી ઘણું કામ કરાવતો હતો, પણ પૈસા ઓછા જ આપતો, અને સાથે તેમને અપમાન અને બુરાઈ કરતો. એ ખૂબ મોટો કંજૂસ માણસ હતો. પણ મજૂરો શું કરે, ગરીબીની હાલતને લીધે મજબૂર હતા, અને ગામના અડધાથી વધુ લોકો એના ખેતર અને ખલિયાનોમાં જ કામ કરતા. ગામના કેટલાક લોકો રમેશને જોઈને હેરાન થઈ ગયા હતા કે આ કેટલી ઓછા જમીનમાં આટલી સારી ખેતી કેવી રીતે કરે છે. તે જ વર્ષમાં ગામમાં ભારે તબાહી આવી ગઈ. ભારે પવન, તુફાન, વરસાદ બધું ખતમ થઈ ગયું અને બધા ખૂણાઓ અને ઘરો નાશ પામ્યા. ગામની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે લોકો પાસે ખાવા માટે પણ કોઈ વધ્યું નહોતું. રમેશ પણ તેમાંથી એક હતો, જેમને ગામના બીજા લોકોને કરતાં વધુ દુઃખ થઈ રહ્યું હતું. તેમની સ્થિતિ એવી થઈ ગઈ કે તેમની પાસે કોઈ જમવાનું કે પીવાનું વધ્યું નહીં. એ પછી રમેશ પાસે શહઝાદા પાસેથી ઉધાર લેવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નહીં. તેથી એક દિવસ, રમેશ શહઝાદા પાસે ઉધાર લેવા જાય છે. શહઝાદાએ રમેશની સંપૂર્ણ રીતે વાત સાંભળી અને તેના મનમાં લાલચ જાગી. કારણ કે તે પહેલેથી જ કંજૂસ હતો, તેણે વિચાર્યું કે આને ઉધાર આપવા કરતાં વધુ સારું છે કે આને મારા જ ખેતરમાં કામ પર રાખી દઉં, કારણ કે જો મેં આને ઉધાર આપ્યું તો આ કેવી રીતે પાછું આપશે. આની પાસે એટલું મોટું ખેતર પણ નથી. એણે રમેશને કહ્યું, રમેશ, હું તને પૈસા નથી આપી શકતો. હું તને મારી પાસે નોકરી પર રાખી દઉં અને તને મહિનાના 2000 રૂપિયા આપીશ. પરંતુ રમેશે કહ્યું, બીજા મજૂરોને તો 3000 રૂપિયા મળે છે અને એવું જ નહીં, તેઓને અલગથી 2 બોરી ઘઉં પણ મળે છે. શહઝાદાએ કહ્યું, જુઓ રમેશ, મને બીજાની પરવા નથી. તું કામ કરવા માગે છે તો કર, નહીતર મારી પાસે બહુ મજૂરો છે કામ કરવા માટે. રમેશને પોતાની મજબૂરી અને પરિવારની જરૂરિયાતને કારણે શહઝાદાને હા કહી દીધી. રમેશના જતા પછી શહઝાદા ખૂબ જ ખુશ થયો, અને વિચાર્યું કે હવે હું આમાંથી ઘણું કામ કરાવી શકું છું, કેમ કે મેં સાંભળ્યું છે અને આને ઓછા પૈસામાં પણ કામ કરાવવું પડશે. મને તો ડબલ લાભ થશે. બીજા દિવસથી રમેશ શહઝાદાના ખેતરમાં નોકરી કરવાનું શરૂ કરે છે. રમેશ ખેતરોમાં ખૂબ મહેનત કરે છે, અને તેની મહેનતથી તેણે 6 મહિનાના કામને માત્ર 4 મહિનોમાં પૂરું કરી દે છે. જ્યારે શહઝાદાને આ વાત ખબર પડી, તો તે બહુ ખુશ થયો, પરંતુ તેના મનમાં લાલચનો સ્તર વધવા લાગ્યો. એણે વિચાર્યું, જ્યારે આએ મારું 6 મહિનાનું કામ 4 મહિનોમાં પૂરું કરી દીધું છે, તો શા માટે ના હું 2 મહિનાની પગાર બચાવી શકું. હું આને કહી દઉં કે હવે મને તારી જરૂર નથી. જ્યારે મને તારી જરૂર પડશે, ત્યારે હું તને ફરી બોલાવી લઈશ. હવે તું અહીંથી જા. જ્યારે રમેશ પોતાનો પગાર લેવા જાય છે, શહઝાદાએ રમેશને સ્પષ્ટ અસ્વીકાર રીતે કહી દીધું કે, રમેશ, હવે તું અહીંથી કાલથી ના આવતો. હવે મને તારી જરૂર નથી. દુઃખી રમેશ શહઝાદાને ખૂબ જ પ્રાર્થના કરે છે અને કહે છે, માલિક, મને નોકરીમાંથી ના કાઢશો. મારા બાળકો ભૂખા મરશે. હું તો તમારી સહાય પર જ આધારિત છું. હવે હું ક્યાં જાઉં? હું કયા પાસે કામ માગું? આ ગામમાં તમારા જેવું સંપત્તિવાળું કોઈ બીજું નથી. મારા ગરીબી પર થોડી કૃપા કરો. જો મેં કોઈક ભૂલ કરી છે તો મને જણાવો, અથવા તો મને તે ભૂલ માટે સજા આપો, પરંતુ મને નોકરીથી ના કાઢશો. પરંતુ તે લાલચી શહઝાદાને પોતાના ધનિક હોવાની મહાનતા પર બહુ ઘમંડ હતો. તેણે રમેશના આંસુઓ પર એક પણ દયા ના કાઢી વગર તેને અપમાન કરીને ધક્કો મારીને બારી કાઢ્યો. શહઝાદાએ કહ્યું, રમેશ, હવે તું મારે અહીં ક્યારેય ન દેખાતો.
રમેશે હજારો વિનંતીઓ કરીને શહઝાદાના પગ પણ પકડી લીધા, પરંતુ તેનું દિલ થોડું પણ ન પીગલાયું. રમેશ નમ્રતાથી આંખોમાં આંસુ લઈને શાંત રીતે ઘરે પાછો આવી ગયો. તેની પત્ની એણે સમજાવવાનો પ્રયત્ન કર્યો, કોઈ વાત નથી, ઉપરવાળા આપની મદદ કરશે. કોઈ મદદ કરે કે ના કરે, પણ રમેશે કીધું, હવે મને જરૂર છે. હું કાલે ફરીથી શહઝાદાના ઘરે જાઉં અને નોકરીની ભીખ માગું. આ વખત હું એમને 1000 રૂપિયા કે 1500 રૂપિયા પણ આપશે, હું લઈ લઉં છું, કારણ કે મને મારા પરિવારનું પેટ ભરાવી શકીશ. સવાર થતાં જ રમેશ એ શહઝાદાના ઘરે પહોંચે છે. શહઝાદાએ તેને જોઈને કીધું, મેં તને કાલે જ ના પાડી હતી કે અહીં ન આવતો, હવે કેમ આવી ગયો? રમેશે કહ્યું, સાહેબ, મને ફરીથી નોકરી પર રાખી લો. નહીતર મારા બાળકો ભૂખા મરી જશે. મારી મદદ કરો. અનેક વિનંતીઓ પછી પણ શહઝાદાએ તેને નોકરી પર રાખવા માટે માને નહીં, અને તેને ફરીથી અપમાન કરીને મુશ્કેલ કરવા મોકલી દીધો. આગળના દિવસમાં રમેશ આશા રાખતો થાય છે કે આજે શહઝાદા તેને દયા કરશે. પરંતુ શહઝાદાએ કોઈ દયા ન બતાવી, અને રમેશને ફરીથી ખરાબ બોલી અને પોતાના દરવાજા પરથી કાઢી દીધો. આ રીતે દરરોજ એ જ ક્રમ ચાલતો રહ્યો. લગભગ 1 અઠવાડિયું થઈ ગયું હતું, પરંતુ રમેશની વિનંતીઓનો શહઝાદા પર કોઈ અસર થતો નહીં. જ્યારે આ વાત ગામના લોકોને જાણવા મળી કે રમેશ સાથે અત્યાચાર થઈ રહ્યો છે, તો ગામમાં લોકો ચર્ચા કરવા લાગ્યા કે આપણા ગામનો શહઝાદા કેટલો દુષ્ટ માણસ છે, જે ગરીબની થોડી પણ મદદ નથી કરી શકતો. શું તે એટલો નીચ માણસ છે? જ્યારે શહઝાદાને ખબર પડી કે તેના વિશેની ગામમાં વાતો ફેલાઈ રહી છે, તો તે દબાવમાં આવી ગયો, અને વિચાર્યું કે હવે શું કરવું. તે વિચાર કરે છે કે 10-15 દિવસ માટે પોતાના સંબંધીઓના ઘરે ફરવા જતો રહું. ત્યારે શહઝાદા વિચારે છે કે રમેશ હવે અહીં આવવું છોડી દેશે, અને પછી હું ફરી અહીં પાછો આવું અને તે સમયે અહીંનું વાતાવરણ ઠંડુ થઈ જશે. રાત્રે શહઝાદા પોતાના પરિવાર સાથે સંબંધીઓના ઘરે ચાલી જાય છે. જ્યારે રમેશ બીજા દિવસ શહઝાદાના ઘેર પહોંચે છે, તો ત્યાં કોઈ નથી હોતું. રમેશ આશા રાખીને ત્યાં બેઠો રહે છે કે શહઝાદા થોડી વારમાં આવશે, અને 10-15 દિવસ પસાર થઈ જાય છે, પછી શહઝાદા પાછો પોતાના ઘેર આવે છે. જ્યારે શહઝાદા જોઈ રહ્યો છે કે રમેશ ત્યાં નથી, ત્યારે તેને અંદરથી ખૂબ ખુશી થાય છે, અને વિચારે છે કે મારી યોજના સફળ થઈ ગઈ છે, હવે રમેશે મારો પીછો છોડ્યો. શહઝાદા જ્યારે ઘેર આવીને જોવાની પૂછપરછ કરે છે, ત્યારે કેટલાક મજૂરો આવીને કહે છે, માલિક, તમે ગયા પછી તમારા ઘેર કેટલાક લોકો ચોરી કરવા માટે ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ રમેશ ત્યાં રોજ તમારી રાહ જોઈ રહ્યો હતો અને બેસી રહ્યો હતો. તેની નજર ચોરો પર પડી ગઈ હતી, અને તેણે પોતાની જાતને જોખમમાં મૂકી ચોરો સામે એકલો જ લડાઈ લડી, અને તમારા ઘરના પૂરું ઘેર લૂંટાતું બચાવ્યું. પરંતુ હા, તે અથડામણમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે, અને હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. ગામજનોની વાતો સાંભળી શહઝાદાનો થોડો મન ઠંડો થઈ ગયો. તેણે વિચાર્યું કે તેને રમેશને મળવું જોઈએ. જ્યારે શહઝાદા રમેશને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યો, ત્યારે તેણે જાણ્યું કે રમેશને સવારે જ ઘરે મોકલવામાં આવ્યો છે. શહઝાદા દોડતા દોડતા રમેશના ઘેર જાય છે, અને રમેશના ઘરની સ્થિતિ અને રમેશની સ્થિતિ જોઈને તેને બહુ અફસોસ થાય છે. અને શહઝાદા રમેશને કહે છે, મને માફ કરશો, મેં તમારું ખોટું સમજી લીધું, અને મારે મારા કરેલા પર ખૂબ અફસોસ થઈ રહ્યો છે. મેં તમારા જેવા સદાચારી અને ઈમાનદાર વ્યક્તિ સાથે ખોટું વર્તન કર્યું, એવું મારે નહોતું કરવાનું. રમેશ કંઈ કહેવા પહેલા શહઝાદાની આંખોમાંથી આંસુઓ વહાઈ જાય છે. રમેશ કહે છે, માલિક, તમે મારા વિશે વિચાર્યું એ જ મારા માટે પૂરતું છે. આ પછી શહઝાદા રમેશને પોતાની પાસે પાછો કામ પર રાખી લે છે, રમેશના ઘરની સ્થિતિ સુધારી દે છે, અને આ વખતે તેને વધારે પૈસા આપે છે. આથી રમેશના ઘરની સ્થિતિ સુધરાઈ જાય છે, અને તે ફરીથી પોતાનું જીવન સારી રીતે જીવવા લાગે છે. શીખ તો તમારું અસ્તિત્વ જીવનમાં આ રીતે બનાવો કે તમારી ઉપર કોઈ આંગળી ઉઠાવી ના શકે.
તમારું કામ સંપૂર્ણ ઈમાનદારી અને મહેનતથી કરવું. યાદ રાખજો કે તમારા પર કોઈ નજર રાખતું નથી એનો અર્થ એ નથી કે પરમાત્મા પણ તમને નથી જોતા. જ્યારે બધા કેમેરા બંધ થઈ જાય છે, ત્યારે પરમાત્માના કેમેરા હંમેશા ચાલુ રહે છે. હંમેશા સારા કર્મો કરતા રહો અને તમારી ઈમાનદારીનો પરિચય આપતા રહો. બસ આ જ સાચી માનવતા હોવાની ઓળખ છે. વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવા નમ્ર વિનંતી. મળીએ બીજા વિડીયોમાં.